નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયમાં માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલે અમે એમની સમક્ષ જુદા જુદા વિષયને લગતા વિડીયો મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો આ મુદ્દો જોઈશું. મિત્રો, આ જે મુદ્દો છે એ પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક વ્યાકરણની દૃષ્ટિએ કે જેમાં વાક્ય સુધારો અથવા વાક્ય સાચું છે કે ખોટું તે પ્રકારની પરીક્ષા માટે, અને જ્યાં ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક ગુજરાતી છે, જીપીએસસી, યુપીએસસી, પીએસઆઈની મુખ્ય પરીક્ષા, ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા કે અન્ય જે ગુજરાતી વર્ણનાત્મક પેપર છે, ઇવન સીસીની મુખ્ય પરીક્ષામાં જે લેખન શુદ્ધિ છે એના માટે આ મુદ્દો અગત્યનો છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. શરૂઆતમાં આપણે વાક્યો જોઈશું અને પછી એમાં કયો મુદ્દો છે એ જોઈશું. દરેક વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવો. તો ભાષાકીય રીતે આ અશુદ્ધ છે. શું થશે? દરેક વિદ્યાર્થીને ઓફિસમાં બોલાવો. એક એક ખાના તપાસો. તો આ વાક્ય અશુદ્ધ છે. સાચું છે એકે એક ખાનું તપાસો. મિત્રો, અહીંયા તમે એક વસ્તુ માર્ક કરી છે કે દરેક આપેલું હોય, એક એક આપેલું હોય તો એના પછી આવતું જે નામ છે એ એક વચનમાં આવે છે, બહુવચનમાં ન આવે. રાઈટ? એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે. જોઈએ નિયમો. હા, જ્યારે કર્તાની પહેલાં દરેક, આ શબ્દો યાદ રાખો, પ્રત્યેક, એકે એક, એકૈક, હરેક શબ્દો આપેલ હોય તો નામ એક વચનમાં આવે છે. ઉદાહરણો જોઈએ. દરેક નાગરિકો નહીં, પણ શું આવે? દરેક નાગરિક. હરેક શબ્દો નહીં, પણ હરેક શબ્દ આવે. હા, સર્વ, તમામ, બધા હોય તો નામ બહુવચનમાં આવે છે, જેમ કે તમામ વિદ્યાર્થીઓ. જો કે અહીંયા આ શબ્દો સાથે કેટલીક વાર એક વચનનું નામ પણ વાપરી શકાય છે. દાખલા કે સર્વે દેવ, સર્વદેવો, એ બંને એ ચાલી શકે. રાઈટ? જોઈએ આપણે વાક્યો. દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે ફી સમયસર ભરી દે. તો દરેક છે એટલે અહીંયા એક વચનના વિદ્યાર્થી. મિત્રો, એક વાત હું તમને કરું કે મોટાભાગની જે શાળાઓ છે એમાં જ્યારે નોટિસ આવે તો પહેલું વાક્ય જ મોટે ભાગે, હું તો પણ ત્યાં સુધી આવું ખોટું જ મેં સાંભળ્યું છે. દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને જણાવવાનું કે આવતીકાલે રજા રહેશે. તો નોટિસમાં તમે દરેક લખો છો તો પછી પાછળ એક વચન આવે કે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને જણાવવાનું કે, અથવા તો દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલે રજા રહેશે. રાઈટ? મોટે ભાગે નોટિસો આવી જ ફરતી હોય છે. પોલીસે એક એક ઘરોની તલાશી લીધી. તો અહીંયા પણ એક વચન આવે. પોલીસે એક એક ઘરની તલાશી લીધી. હા, અને તમે આમ પણ સુધાર્યો, પોલીસે બધા ઘરોની તલાશી લીધી. આમ પણ ચાલે. રાઈટ? અહીંયા તમે બધા લખો તો પણ ચાલે. બધા ઘરોની, બધા પાછો અનુસ્વાર આવશે. સરપંચે દરેક ગ્રામજનોને હાજર રહેવા આગ્રહ કર્યો. તો દરેક છે પછી એક વચન આવે. સરપંચે દરેક ગ્રામજનને હાજર રહેવા હાજર કર્યો. દરેક વસ્તુઓને સાચવીને યોગ્ય જગ્યાએ ગોઠવી દો. તો દરેક વસ્તુને સાચવીને યોગ્ય જગ્યાએ ગોઠવી દો. અથવા બધી વસ્તુઓને, અને આમ પણ સુધારી શકાય, ધ્યાનમાં રાખો. રાઈટ? જો તમારે વાક્ય સુધારવાનું આવે તો આ પણ ચાલે. બધી વસ્તુઓને સાચવીને યોગ્ય જગ્યાએ ગોઠવી દો. પતિની ગેરહાજરીમાં પત્નીને એક એક દિવસો વરસ જેવડા લાગતા હતા. તો અહીંયા એક એક દિવસો નહીં, પણ શું આપશે? એક એક દિવસ, અને પછી પાછળ પણ સુધારવું પડશે કારણ કે એ બદલાય છે અહીંયા. રાઈટ? એક વચન. એક એક દિવસ વરસ જેવડો લાગતો હતો. રાઈટ? એટલે અહીંયા પાછળ પણ આ સુધારા થશે. આ ધ્યાનમાં રાખો. પતિની ગેરહાજરીમાં પત્નીને એક એક દિવસ વરસ જેવડો લાગતો હતો. એટલે કે અહીંયા લગભગ 4 જગ્યાએ ભૂલો છે. જોઈએ એના પછીનો મુદ્દો.
ઘરના તમામ ખૂણો ફેદી વળ્યા પણ કશુંય હાથમાં ન આવ્યું. ઘરના તમામ ખૂણો ફેદી વળ્યા પણ કશુંય હાથમાં ના આવ્યું. તો મિત્રો અહીંયા જુઓ, તમામ પછી શું આવે? બહુવચન આવે. તો અહીંયા ખૂણો નહીં પણ શું આવે? ખૂણા. ઘરના તમામ ખૂણા ફેદી વળ્યા પણ કશું હાથમાં ના આવ્યું, કારણ કે તમામ પછી તો અહીંયા બહુવચન આવશે, રાઈટ. એટલે આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. હા, પછી તમે આમ પણ ઘરના તમામ ખૂણા ફેદી વળ્યા પણ કશું હાથમાં ના આવ્યું. મિત્રો આ વાક્યને બીજી રીતે તમારે સુધારવાનું છે. તો કઈ રીતે સુધરશે? ઘરનો, જો ઘરનો દરેક ખૂણો ફેદી વળ્યો પણ કશું હાથમાં ના આવ્યું, રાઈટ. એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. ગ્રામના પ્રત્યેક ઘરોમાં એક એક નળોમાં પાણી આવે છે. હવે જુઓ, પ્રત્યેક પછી એક વચન આવે. ગામના પ્રત્યેક ઘરમાં એક એક નળોમાં નહીં, એક એક પછી પણ એક વચન, એટલે અહીંયા આળ આવશે. ગામના પ્રત્યેક ઘરમાં એક એક નળમાં પાણી આવે છે. એકે એક, જો એક આ શબ્દ પણ યાદ રાખો, આના પછી પણ એક વચનમાં આવે છે. એકે એક આતંકવાદીઓને પોલીસે ઠાર માર્યા. તો એકે એક આતંકવાદીને પોલીસે ઠાર માર્યો, રાઈટ. પછી આ અહીંયા ફેરફાર થશે, એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો. બાકીના બે વાક્યો છે આપે જાતે સુધારવાના છે. મિત્રો, વ્યાકરણ અંગેના અમારા આ પુસ્તકો છે અકાદમી ઉપર એ ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામમાં જોડાયેલા હોય તો એમાં જોડાવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.